શનિવારે દિલ્હીની ચૂંટણીનું પરિણામ છે. શુક્રવારે આમ આદમી પાર્ટીના કેજરીવાલે એવું કહ્યું કે અમારા ધારાસભ્યોને તોડવા માટે ભાજપ 15 કરોડ રૂપિયાની ઓફર કરે છે. તો બીજી બાજુ રાહુલ ગાંધી હજુ મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામમાં જ પડ્યા છે. એમણે મહારાષ્ટ્રમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને એક વાત ગંભીર કરી છે, જેના પર ચૂંટણી પંચ ઉપર એમણે એક પ્રકારે આરોપ લગાવ્યો છે. આજે આપણે આ બંનેની વાત કરીએ. નમસ્કાર. કેજરીવાલ, સંજયસિંહ અને ઘણા બધા નેતાઓએ એવો આક્ષેપ કર્યો કે અમારા જો ધારાસભ્ય ચૂંટાય એને 15 કરોડ રૂપિયાની ભાજપના લોકો ઓફર કરે છે. ભાજપે ફટાફટ આની નોંધ લીધી અને એલજીને જાણ કરી કે ભાઈ આની તપાસ કરાવો. આ કોણ કરે છે? આમ આદમી પાર્ટીના સંજયસિંહે એવું કીધું કે અમારી પાસે નંબર છે, જે નંબર પરથી ફોન આવ્યો છે એ અમે નંબર આપી શકીએ. પણ આમાં એન્ટી કરપ્શન બ્યુરોએ તપાસ ચાલુ કરી એલજીના કહેવાથી. એટલે પરિણામ પહેલા એન્ટી કરપ્શન બ્યુરો એક્ટિવ થઈ ગયું છે. આનો સીધો મતલબ એવો થાય કે જો આમાં કંઈ પણ ગડબડ હશે તો ચૂંટણી પરિણામમાં જો આમ આદમી પાર્ટી હારી જશે તો આમાંના કેટલાક ફરી તિહાર જેલ ભેગા થવાના એવું ચોખ્ખું લાગે છે. મુંબઈમાં રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રની ચૂંટણીનું એક વિશ્લેષણ અને ખાસ કરીને રિસર્ચ કર્યું. આ આંકડાની માયાજાળ જરા સમજી લો. મહારાષ્ટ્રમાં પુખ્ત વયની વસ્તી 9.54 કરોડ છે અને કુલ મતદારોની સંખ્યા 9.70 કરોડ છે. એટલે કે રાહુલ ગાંધીનું એવું કહેવું છે કે મતદારોની સંખ્યા પુખ્ત વસ્તી કરતા વધારે થઈ ગઈ છે મહારાષ્ટ્રમાં. આવું કઈ રીતે શક્ય બને? આ એક વાત. બીજી વાત એમણે એવી કરી છે કે 2019 થી 24માં એટલે કે 5 વર્ષના સમયમાં મહારાષ્ટ્રમાં 32. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.